ઘણા મિત્રો પૂછે છે કમેન્ટની અંદર કે તમારી આ એલસીડી ફિક્સરની મોબાઈલ રિપેરિંગ દુકાન ક્યાં આવેલી છે? તો આ રાજા ડેરી છે. રાજા ડેરીની જસ્ટ બાજુમાં એજ એલસીડી ફિક્સર આવેલું છે પોદર રાકેટના 208 નંબરમાં, 208 208 નંબર. આ જો 208 નંબર છે, અહીંયા લખેલું છે પોદર રાકેટ. ઘણા બધા મિત્રો પૂછે છે કે તમારી દુકાનમાં મોબાઈલ ડિસ્પ્લે રિપેરમાં કયા કયા કામ થાય છે. તો આજે તમને ડિટેલમાં કામ બતાવી દઉં છું. આ જે મશીન છે તે તમારા કોઈ પણ પ્રકારના તૂટેલા ગ્લાસ હોય, કવ ગ્લાસ હોય, ફ્લેટ ગ્લાસ હોય તો એ ગ્લાસને ચેન્જ કરી આપશે. આ જે ભાઈ કામ કરી રહ્યો છે તે ફોલ્ડની અંદર હિન્જીસ ચેન્જ કરીને, ફોલ્ડના બેલ્ટ ચેન્જ કરીને ફોલ્ડના જે પ્રોબ્લેમ આવે છે તે સોલ્વ કરી રહ્યો છે. પછી જુઓ, અમારે ત્યાં આઈફોનની બે ગ્લાસમાં પ્રોબ્લેમ હોય તો બે ગ્લાસ પર લેઝર મશીનથી એને અમે રિમૂવ કરી આપીએ છીએ અને આઈફોન તમારો ઓકે કરી આપીશું. ત્યાર પછી જોઈએ તો અમારું આ ફ્લેક્સ બોન્ડિંગનું કામ છે. મતલબ જે ડિસ્પ્લેની અંદર ટચ નથી ચાલતી અથવા તો ડિસ્પ્લે ગ્રીન થઈ ગઈ છે, બ્લેન્ક થઈ ગઈ છે, વ્હાઇટ થઈ ગઈ છે, તેનો મતલબ એવો નથી કે ડિસ્પ્લે ખરાબ થઈ ગઈ છે. એ જ તમારી ઓરિજિનલ ડિસ્પ્લેમાં રિપેર કરી શકીએ છીએ આ ફ્લેક્સ બોન્ડિંગના મશીનથી. આ બી ફ્લેક્સ બોન્ડિંગનું મશીન છે. આ બધા માઇક્રોસ્કોપ છે અહીંયા. પછી આગળ જઈએ તો આ અમારું એક લાઇન રિમૂવનું મશીન છે અને આ મશીન છે જે કોફ આઈસી મશીન છે. કોફ આઈસી ચેન્જ કરવા માટે અત્યારના જે પ્રોબ્લેમ આવી રહ્યા છે, મોસ્ટ ઓફ કોફ આઈસીના પ્રોબ્લેમ આવી રહ્યા છે. કોફ આઈસીમાં શું થાય કે ડિસ્પ્લે ગ્રીન થઈ જાય, વ્હાઇટ થઈ જાય, તો એ બધા જ પ્રોબ્લેમ કોફ આઈસીના મશીનથી કોફ આઈસી ચેન્જ કરવાથી તમારી ઓરિજિનલ ડિસ્પ્લે અમે રિપેર કરી શકીએ છીએ. પછી આ જોઈએ તો આ લાઇન રિમૂવનું મશીન છે, લેઝર મશીન છે. આ ભાઈ છે તે લાઇન રિમૂવ કરી રહ્યા છે. આ જો ડિસ્પ્લે પર લાઇન દેખાય છે, જે લાઇન અમે આ લેઝર મશીનના માધ્યમથી એને રિમૂવ કરી દઈશું. આ તમે ચેક કરી જોઈ શકો છો કે આ જે વધારે લાઇટ દેખાય છે આ એના ડિસ્પ્લેના પિક્સેલ છે અને એ ડિસ્પ્લેનું પિક્સેલ એકદમ બ્રાઇટ થાય છે. તો એ બ્રાઇટ પિક્સેલને અમે રિપેર કરીને ડિસ્પ્લે ઓકે કરી આપશું. ત્યાર પછી જોઈએ તો અમારું કોફ આઈસીનું એક બીજું બી મશીન છે, જે મશીનને આ બધી ડિસ્પ્લે કોફ આઈસી રિપેર માટે આવેલી છે. તો કોફ આઈસી આપણે ચેન્જ કરી શકીએ છીએ. તો કોફ આઈસી ચેન્જ કરવા માટે આ પણ એક મશીન આવેલું છે. તો મિત્રો, તમારે કોઈ પણ ડિસ્પ્લે હોય, કોઈ પણ ડિસ્પ્લેમાં કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમારે નવી ડિસ્પ્લે બદલવાની જરૂર નથી. ડિસ્પ્લેનું મોસ્ટ ઓફ રિપેરિંગ 80-90% કેસ ડિસ્પ્લે રિપેરેબલ હોય છે. પૂરી ડિસ્પ્લે બદલવાની જરૂર નથી હોતી. તો એ ડિસ્પ્લે એકદમ નાની અમાઉન્ટ ખર્ચ કરીને રિપેર થઈ શકે છે. તો તમારા જ મિત્રોની જેની કોઈની ગ્રીન ડિસ્પ્લે થઈ ગઈ, કોઈની વ્હાઇટ થઈ ગઈ, કોઈમાં ટચ ચાલુ ન થતી, કોઈની ટચ કામ ન કરતી હોય તેવા મિત્રોના વિડીયો શેર કરી દો કે જેથી કરીને એમના પૈસા પણ સેવ થઈ શકે. ધન્યવાદ. એકવાર એલસીડી ફિક્સરનો કોન્ટેક્ટ કરજો અને વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.